ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। સીએમના કરુણા અભિયાનને સતત સાર્થક કરતું સ્વાભિમાન ગ્રુપ। ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકો માટે પતંગ ઉડાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ગુજરાતની ઉત્તરાયણ દેશ વિદેશમાં પ્રખ્યાત બની ચૂકી છે। ત્યારે આ પર્વમાં પતંગની દોરી થકી ઘવાતા અબોલ પક્ષીઓની રક્ષા અને સારવાર હેતુ સેવાકીય સંસ્થાઓ સતત સતર્ક અને સજાગ બની પક્ષીઓના જીવ બચાવતી હોય છે। આવા જ એક સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી સારવાર અને રેસ્ક્યુ કેમ્પ જૂના વાડજ અને નોબલનગરમાં શરૂ કરવામાં આવ્યો, જે અબોલ પક્ષીઓની સારવાર માટે દિવસ રાત કાર્યરત આ ગ્રુપ માનવતાનો સંદેશ આપે છે। પ્રત્યેક વર્ષની જેમ આ ગ્રુપ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓના સારવાર અને બચાવ માટે ખાસ પક્ષી ઉપચાર અને રેસ્ક્યુ સેવા કેમ્પ આયોજિત કરતું આવ્યું છે। છેલ્લા 12 વર્ષોથી આ સેવા માટે સમર્પિત ગ્રુપ વર્ષ 2025માં પોતાનું 13મો કેમ્પ યોજ્યો હતો। આ કેમ્પ તારીખ 14, 15 અને 16 જાન્યુઆરીએ કેફે કોફી ડે જૂના વાડજ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિના સંરક્ષણ અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે। વાડજ પંખી સારવાર અને રેસ્ક્યુ કેમ્પનો પ્રારંભ સાબરમતી જેલના વરિષ્ઠ પોલીસ અધિકારી બલવંતસિંહ રાવ અને વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સ્વાભિમાન ગ્રુપના અધ્યક્ષ વિનોદ સનાતની, પદાધિકારી જગદીશ સોલંકી, વિવેક ભોજક, સંકેત મિસ્ત્રી, નિલેશ ગલસર, નરેશ પટેલ, પ્રકાશ ચૌહાણ, જયેશ સોલંકી, રાજન સોલંકી, ચંચલ ચૌહાણ, મંથન ચૌહાણ, પ્રવીણ ગોહિલ, ડોક્ટર પ્રતિપ રાય, હેમાંગ શાહ, અરવિંદ પડિયાર અને સંગઠનના અન્ય કાર્યકરો કનક ત્રિવેદી, કૌશિક ઉપાધ્યાય, એડવોકેટ હસમુખ પરમાર, કાર્તિક શાહ, હસમુખભાઈ વાઘેલા, જાસ્મીનબેન પરમાર હાજર રહ્યા હતા। આ વર્ષે ડોક્ટર પ્રતાપ રાયના નેતૃત્વ હેઠળ આ ગ્રુપે ઘનશ્યામનગર એએમટીએસ બસ સ્ટોપ, એરપોર્ટ રોડ ખાતે બીજો કેમ્પ પણ શરૂ કર્યો છે। આ કેમ્પમાં 20 સમર્પિત કાર્યકરોની ટીમ ઘાયલ પંખીઓના બચાવ અને સારવાર માટે કાર્યરત છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગબાજીના કારણે દર વર્ષે અનેક પંખીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે આ પંખીઓને બચાવવા માટે 100થી વધુ ડોક્ટરો, સ્વયંસેવકો અને સામાજિક કાર્યકરોની ટીમ કાર્યરત છે। આ ટીમ પ્રાથમિક સારવારથી લઈને ગંભીર ઈજાઓ પહોંચેલ પંખીઓ માટે નિષ્ણાત સહાયતા ઉપલબ્ધ કરે છે। કેમ્પમાં આવતા લોકોને ચાઇનીઝ માંજા અને પતંગબાજીના અન્ય જોખમો વિશે જાગૃતિ કરવામાં આવે છે અને લોકો પાસે સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ પતંગબાજી કરવાનું અનુરોધ કરવામાં આવે છે। સાથે સાથે ઘાયલ પક્ષીઓ માટે 8306743061 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી, જ્યાં તાત્કાલિક સહાય ઉપલબ્ધ થાય છે। સ્વાભિમાન ગ્રુપ દ્વારા આ કેમ્પના માધ્યમથી સંદેશ આપવામાં આવ્યો છે કે માનવતા માત્ર મનુષ્યો સુધી મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ અને પક્ષીઓની સુરક્ષા કરવી પણ જવાબદારી છે। આ કેમ્પ પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યેની જવાબદારી સમજવાની પ્રેરણા આપે છે।
स्वाभिमान ग्रुप पिछले 12 साल से पक्षी बचाओ अभियान चला रहा है और इन 12 सालों में स्वाभिमान ग्रुप के कार्यकर्ताओं ने अपनी जान को जोखिम में डाल के भी पशु पक्षियों की जान बचाई है। अब तक हम 12 साल में 1,500 से 2,000 पक्षियों की जान बचा चुके हैं। कैफे कॉफी डे के बाद आसन रोड पे हमारा ये 13वां कैंप है। 12 साल से एक कैंप लगता था, लोगों ने पक्षियों की सेवा देख के हमारे साथ आने की इच्छा जताई और इस बार साबरमती और नोबल नगर ये 2 जगह भी हमारे कार्यकर्ता कैंप लगा के बैठे हैं और पक्षियों की सेवा कर रहे हैं। उत्तरायण पे पक्षी बहुत भारी मात्रा में कट के आते हैं। लहू लुहान यहाँ आते हैं, हमारे कार्यकर्ताओं को जब कॉल आते हैं हमारे कार्यकर्ता बिल्डिंगों पे चढ़ते हैं, पेड़ों पे चढ़ते हैं, पक्षियों को उतार के यहाँ लाते हैं और उनको प्राथमिक उपचार देते हैं। अगर बहुत ज्यादा घायल पक्षी हो तो हम उनको जीवदया फाउंडेशन में जाकर जमा कराते हैं और वहां पे उनका इलाज होता है, वो ठीक होते हैं। पक्षियों के चेहरे पे जो खुशी स्वाभिमान ग्रुप देखता है, पक्षियों की भाषा को हम समझने लगे क्योंकि 12 साल से हम पक्षियों के लिए काम कर रहे हैं। विवेक बोजक जी, संकेत मिस्त्री, ये मेरे 2 ऐसे कार्यकर्ता हैं भावोस जो साल के 365 दिन काम करते हैं और 12 मास पक्षियों को बचाने का काम करते हैं। तो उत्तरायण का मजा बिल्कुल लेना चाहिए क्योंकि गुजरात में उत्तरायण का बहुत महत्व है, दिवाली से भी ज्यादा उत्तरायण का महत्व है। मेरी सिर्फ नागरिकों को एक अपील है कि सुबह 6 से 7 और शाम को 6 से 7 ये 2 घंटे खाली पतंग उड़ाने में वो ब्रेक रखेंगे तो हजारों पक्षियों की जान बचाने में वो पुण्य कमा सकेंगे क्योंकि सुबह 6 से 7 पक्षी अपना भोजन लेने जाते हैं और शाम को 6 से 7 पक्षी अपना भोजन लेकर वापस लौटते हैं। तो मेरी विनती है कि बस ये 2 घंटे आप खाली ब्रेक रखेंगे तो बहुत सारे पक्षियों की आप जान बचा पाएंगे। दूसरा, गुजरात सरकार से हम ये अपील करना चाहते हैं क्योंकि हम कोरोना अभियान के अंतर्गत ये कैंप पिछले 5 साल से भी चला रहे हैं। सरकार हमारे साथ है, हमको प्रशंसा पत्र देकर सम्मानित भी मेरी टीम को करती है। चाइनीज दोहरा जो है उससे काफी दुर्घटना हो रही है, पशु पक्षी तो कटते ही हैं लेकिन इंसान भी कट रहे हैं और गुजरात सरकार से मेरी अपील है कि इसके लिए कड़ा कानून बनाया जाए क्योंकि चाइनीज दोहरा जहां भी पकड़ा जाता है कुछ ही दिन में वो व्यापारी 2-5 दिन में 10 दिन में बाहर निकल जाता है और फिर से वो दोहरा बेचता है। प्लास्टिक जैसा दोहरा होता है और उनसे इंसानों की भी जान जा रही है। तो हमारे मुख्यमंत्री जी भूपेंद्र भाई पटेल से ये अपील है कि एक ऐसा कड़ा कानून बनाया जाए तो जिसके बाद भी चाइनीज दोहरा पकड़ा जाएगा उसको कम से कम 7 साल की सजा होनी चाहिए, तभी लोगों को जागरूकता आएगी और लोगों की जान की कीमत पता चलेगी। जय भारत, जय हिंद।